मैं सत्ता में बैठा हूं, मुझे पता है ऐसे रुपया नहीं गिर सकता। क्या कारण है पाकिस्तान का रुपया नहीं गिरता है? क्या कारण है बांग्लादेश की करेंसी नहीं गिर रही है? क्या कारण है नेपाल की करेंसी नहीं गिर रही है? क्या कारण है श्रीलंका की करेंसी नहीं गिर रही है? आखिर क्या वजह है कि भारत का रुपया पतला हो जा रहा है? जवाब देना पड़ेगा आपको। મિત્રો, આવું ભાષણ આપણે 2014 પહેલા સાંભળ્યું હતું અને ત્યારે $1 સામે રૂપિયાની કિંમત 62 રૂપિયા હતી અને આજે 2024માં $1ની સામે 83 રૂપિયા કિંમત છે આપણી। એટલે કે એ પછી લગભગ 24 રૂપિયા આપણો રૂપિયો તૂટી ગયો। પણ જે લોકો બીજા પાસે જવાબ માંગતા હતા, क्या कारण है हिंदुस्तान का रुपया पतला हो जा रहा था, હવે એ લોકો જવાબ આપવા તૈયાર નથી। અને નાણાં મંત્રી તો પાછા એવું કહે છે કે આપણો રૂપિયો નબળો નથી પડ્યો, ડોલર મજબૂત થઈ ગયો છે। એટલે હવે આવું સાંભળીને જો આપણે આગળ વધીશું તો ભાઈ રૂપિયો આજ નહીં તો કાલ 100 રૂપિયા થવાનો જ છે। જય હિન્દ।